MS યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના ડીન પરિમલ ભટ્ટ વિવાદોમાં ઘેરાયા છે। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકોએ આંદોલન છેડ્યું છે। આજરોજ 40 જેટલા શિક્ષકો હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા। પ્રોફેસર ડોક્ટર કે સનમુગન તથા પ્રોફેસર ઉમેશ ડાંગરવાલા સહિત પ્રોફેસરોએ વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહને મળી ડીન પરિમલ વ્યાસ વિરુદ્ધ રજૂઆત કરી હતી। શિક્ષકોના મતે ડીન પરિમલ વ્યાસ શિક્ષકો સાથે ગેરવર્તન કરે છે, માનસિક ત્રાસ આપે છે તેમજ ભેદભાવભર્યો વ્યવહાર કરે છે। આ તમામ આક્ષેપો સાથે શિક્ષકોએ પરિમલ વ્યાસને ડીન પદે હટાવવાની માંગ કરી હતી। કોમર્સ ફેકલ્ટીમાં 49 કન્ફર્મ ટીચર્સ છે, એ પૈકી 40 ટીચર્સોએ આજે વાઇસ ચાન્સેલરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। કોમર્સ ફેકલ્ટીના ઘણા બધા પ્રશ્નો છે, 24 મુદ્દાઓ સેન્સિટિવ મુદ્દાઓ છે જે ફેકલ્ટી લેવલે સોલ્વ થઈ શકે, પણ ડીનને ઘણી વખત રજૂઆત કરવા છતાં, ધ્યાન પર લાવવા છતાં એમને સોલ્વ કર્યા નથી। એટલે વિદ્યાર્થીઓ અને સંસ્થાના વિશાળ હિતમાં અમે વાઇસ ચાન્સેલરશ્રીએ એમને ઇન્ટરવ્યુ થવા રજૂઆત કરી છે અને વાઇસ ચાન્સેલરશ્રીએ આ મુદ્દાઓ પ્રત્યે 2 દિવસમાં કોઈપણ નિર્ણય લેવાનો અમને કીધું છે। હવે જે મુદ્દાઓ છે એમાં ડીન સાહેબની બિહેવિયર, સિલેક્ટિવ ટીચર્સને ફેવર કરવામાં આવે છે, લોકોને ઉતારી પાડવામાં આવે છે, જે બીમાર વ્યક્તિઓને રજા ન આપવામાં આવે, એવા ઘણા ધમકીઓ આપવામાં આવે છે। બોલે હા, આવા બધા મુદ્દા છે જેના પ્રત્યે બધા ટીચર્સોને રજૂઆત છે અને ये लोगों ने दुख है। अपना डीन साहब में परिमल व्यास साहब ने बहुत कुछ फैकल्टी में करते रहते हैं। वो फैकल्टी का डेवलपमेंट का आप देखो, टीचर्स का डेवलपमेंट का देखो, टीचर का इश्यू देखो, फैकल्टी डेवलपमेंट इश्यू देखो, उसका कोई लेने देने का नहीं। मेजॉरिटी प्रिजुडाइज करके और जो अपना अपना आज भी समझ के जो करते हैं वो इंस्टीट्यूशन के लिए अच्छा नहीं है। बहुत हम लोग डीन के बोल चुका है, कई लोग पर्सनली बोल चुके हैं, कई लोग इनफॉर्मली बोल चुके हैं, फॉर्मली बोल चुके हैं। इसके बावजूद भी डीन अपना एटीट्यूड चेंज नहीं किया है। उल्टा कई लोग को धमकी देते हैं और सिलेक्शन में ये लोग को विक्टिमाइज कर देते हैं। ये मामला सब लेके और इसके साथ साथ बहुत कुछ मामला भी है, लिखा हुआ हम लोग आपको दिया हुआ है। सो वीजी ने जरूर ये बोला है कि भाई आपने मेमोरेंडम दिया है और इसको मैं जरूर सीरियसली ले लूंगा और मैं सबको बात करके 2 दिन में आप लोग को सोल्यूशन दूंगा। જ્યારે વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંહે શિક્ષકોની રજૂઆતને સાંભળી 2 દિવસમાં યોગ્ય નિર્ણયની ખાતરી શિક્ષકોને આપી હતી। फैकल्टी के टीचर्स असंतुष्ट हैं वहाँ के वातावरण से, वहाँ के और लोगों से, वहाँ की पॉलिसी से इस समय। तो मैं समझता हूँ कि उसको इम्प्रूव करने की कोशिश करेंगे। अभी एग्जामिन कर रहे हैं, थोड़ा डीन से भी बात करेंगे और बाकी लोगों से वहाँ के, और जो भी फैकल्टी के बेस्ट इंटरेस्ट में होगा मैं समझता हूँ हम उसको करने की कोशिश करेंगे।